પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનના લીધે ઠંડીમાં વધારો જોવા મળ્યો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 અને 15 ડિસેમ્બરે હરિયાણા, પંજાબ અને ચંદીગઢ, ત્રિપુરા અને યુપીના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. તો આજે આસામ અને મેઘાલય ખાતે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે પણ સમાન ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીમાં વધારો. લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત, તાપમાન -5.3 ડિગ્રી. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. તો આગામી 24 કલાક દરમિયાન આ સ્થળોએ લઘુત્તમ તાપમાન 6 થી 10 ડિગ્રી વચ્ચે જ રહેવાની ધારણા છે. દિલ્હી એનસીઆરમાં પણ ઠંડી વધી રહી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન ફરી ઘટી શકે છે. ત્યારે 16 અને 17 ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુમાં ભારે વરસાદ થઈ શકે છે અને આ સિવાય કેરળમાં પણ 17મી ડિસેમ્બરે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તે જ સમયે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 16 અને 17 ડિસેમ્બરે વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. આઈએમડીની આગાહી દર્શાવે છે કે 16 ડિસેમ્બર કેરળ અને મોહેમાં છૂટાછવાયા વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. તો 16 ડિસેમ્બરે તમિલનાડુ માટે પણ આ જ આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ છે. છેલ્લા 24 કલાકમાં હિમાચલના કુલ્લુ, કિન્નોર અને લાહોલમાં અને સ્પીતિ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં પર્વતમાળાઓમાં હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 16 ડિસેમ્બરથી હિમાચલના પ્રદેશ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ શકે છે અને જોકે વિભાગે એ પણ કહ્યું છે કે 19 ડિસેમ્બર સુધી વિસ્તારમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. બુધવારે શ્રીનગરમાં આ સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી, જ્યાં તાપમાનનો પારો -5.3 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. કાશ્મીરમાં ઠંડીની લહેર જેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે રાત્રે સમગ્ર કાશ્મીર ખીણમાં તાપમાનનો પારો 0થી નીચે કેટલાક ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ સપ્તાહના અંતે હળવા વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.